હેલો ફ્રેન્ડ્સ, ઘઉંના લોટમાંથી બનતી મીઠાઈ બનાવવા માટે સૌથી પહેલાં આપણે એક પેનમાં 2 કપ દૂધ ઉમેરીશું અને તેમાં 2 કપ મલાઈ ઉમેરી તેને કૂક કરી લેશું. હવે એક બીજું વાસણ લેશું, તેમાં ઘી ઉમેરીશું અને ઘઉંનો ઝીણો લોટ ઉમેરી સારી રીતે મિક્સ કરી લેશું. હવે જે આપણે દૂધ ગરમ થાય છે તેમાં પોણો વાટકો ખાંડ ઉમેરીશું અને તેને દૂધ ઘટ થાય ને ત્યાં સુધી તેને કૂક કરી લેશું. હવે જે લોટ આપણો છે તેને શેકી લેવાનો છે. લોટ સરસ બ્રાઉન કલરનો થાય ને ત્યાં સુધી શેકી લેશું અને પછી જે આપણે દૂધ ગરમ કરેલું છે ને તે તેમાં ઉમેરી દેશું અને તેને સારી રીતે મિક્સ કરી લેશું. તેમાં મિલ્ક પાવડર અને ટોપરાનું છીણ ઉમેરી તેને સારી રીતે મિક્સ કરી અને ઘી છૂટું ના પડે ને ત્યાં સુધી તેને કૂક કરી લેશું. પછી આપણે એક પ્લેટમાં તેને સેટ થવા મૂકીશું. તો તૈયાર થઈ ગઈ છે મસ્ત મજાની ઘઉંના લોટમાંથી બનતી મીઠાઈ. ફૂલ વિડીયો જોવા માટે પેજને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો તૈયાર છે એકદમ સરસ ટેસ્ટી એવી ઘઉંના લોટમાંથી બનતી મીઠાઈ.